કરજણના બકાપુરા વિસ્તારમાં આદિવાસી ડ્રાઈવરો પર થયેલી અમાનુષી મારપીટ મામલે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। સામાજિક આગેવાન સંદીપ વસાવા અને મિનેશ વકીલના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આક્ષેપ મુજબ બે આદિવાસી ડ્રાઈવરોને ઓફિસમાં બંધક બનાવી ઊંધા લટકાવી લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો। આ ઘટનામાં ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત અન્ય લોકોના નામ ચર્ચામાં આવ્યા છે। પ્રદર્શન દરમિયાન ન્યાય માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હું સંદીપ વસાવા સામાજિક આગેવાન આદિવાસી સમાજમાંથી આવું છું। હમણાં 3 થી 4 દિવસ પહેલાં નારેશ્વરના બકાપુર ગામે જે ઘટના ઘટી હતી કે જેમાં બે આદિવાસી અમારા જે ભાઈઓ છે એમને ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને એમના સાથીઓ દ્વારા અત્યંત ક્રૂરપૂર્વક ઊંધા લટકાવીને ડીઝલ ચોરીનો આરોપ લગાવીને મારવામાં આવ્યો હતો। આટલી બધી દેખીતી ઘટના ઘટી છે। વિક્ટિમ છે એ જાતે સ્ટેટમેન્ટો આપે છે, તેમ છતાં પણ નારેશ્વર પોલીસ છે એ આ બાબતમાં હજુ કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરી નથી। આજે અમે સમગ્ર સમુદાયના લોકો આગેવાનો આજે જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પણ અહીંના જે ડીવાયએસપી છે એવું કહે છે કે અમે તપાસ કરીશું અને અમે એવું કહેવા માગીએ છીએ કે શું અમે આદિવાસી છે એટલા માટે તમે લોકો અમારી સાથે આવું કરી રહ્યા છો? આજે આ જ ઘટના જો ભાજપના નેતાના પુત્ર સાથે થઈ હોત તો રાજ્યના ગૃહમંત્રી તરત વરઘોડા કાઢવાની વાત કરત અને 24 કલાક પણ ના થતા અને આ જે એની જગ્યાએ જો આદિવાસી યુવાન હોત તો એમને બેરહમીપૂર્વક પકડી અને એમને જાહેરમાં સરઘસ કાઢ્યો હોત। અમે અહીંયાથી હિંમત હારવાના નથી। અમે ન્યાય માટે હાઈકોર્ટના શરણે પણ જઈશું, પરંતુ કહેવા માગીએ છીએ કે આ દેશમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે, થાય છે અને થતો રહેશે, પરંતુ અમે ક્યારેય પાછીપાની કરવાના નથી। અમે શાસન પ્રશાસન પર અમે ભરોસો રાખીને આવ્યા હતા કે અમને અમારા ભાઈઓને ન્યાય મળશે, પરંતુ અહીંયા પણ અમને પોલીસની ભૂમિકા શંકાની દાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે। જય આદિવાસી, જય જવાહર। આજરોજ અમે કરજણ તાલુકાના નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે જે 3 દિવસ પહેલાં જે નારેશ્વર નજીકના બકાપુર ગામે જે ઘટના ઘટી હતી કે જેમાં બે આદિવાસી ભાઈઓને કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના પુત્ર ઋષિ પટેલ અને એના અન્ય સાથીઓ દ્વારા અત્યંત ક્રૂરપૂર્વક ઊંધા લટકાવીને મારવામાં આવ્યો હતો। એમાં આજે 3 થી 4 દિવસ થઈ ગયા હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ તપાસ કે કાર્યવાહી કરવામાં ન આવતા અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અને અન્ય સમાજના પણ શુભચિંતકો નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા, જ્યાં અમને ડીવાયએસપી અને પીઆઈ મળ્યા હતા, જેઓને અમે લેખિતમાં રજૂઆત કરી અને તેઓએ 2 દિવસમાં અમને આ બાબતમાં યોગ્ય તપાસ કરી એફઆઈઆર દાખલ કરવા માટેની બાંહેધરી આપી છે। ત્યારે 2 દિવસમાં જો કોઈપણ જાતની કાર્યવાહી તપાસ કે એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે તો અમે 2 દિવસ પછી ફરીથી સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો શુભચિંતકો સહિત આ દિશામાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થાય એ માટે જે પણ ઘટતું કરવાનું હશે એ કરીશું। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, કરજણ, વડોદરા।